મંત્ર પછી आओ આપણે આપણા પરમેશ્વર પિતાનું ભજન શરૂ કરીએ। પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, યહોવાનું દ્વાર આ છે, તેમાં થઈને ન્યાયીઓ માહે પેસશે। આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ। યહોવાના નામે જે આવે છે તેને ધન્ય છે। યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે। તું અમારો દેવ છે, હું તારો આભાર માનીશ। તું અમારો દેવ છે, હું તને મોટો માનીશ। યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે। પ્રાર્થના કરીએ। વાલા પરમેશ્વર પિતાજી, અજાયબ જેવો દિવસ અમારા જીવનોમાં ઉગાડ્યો, આપ્યો। અમે જીવતા છીએ તમારી કૃપાથી। અમે ધન્યવાદ આપતા, આભાર માનતા, સ્તુતિ કરતા નમીએ છીએ અને તમારા ભજનમાં જોડાઈએ છીએ। ત્યારે પવિત્ર આત્મા વડે અમારી સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ। આત્માથી ને સત્યતાથી તમારું ભજન થાય અને સર્વમાન મહિમા ગૌરવ તમારા બને એવી અમારી વિનંતી છે। અમને નમાવો ને તમે મહિમા પામો। ઈશ્વરના નામે માગીએ છીએ, આમેન। પ્રભુના ભજન માટે આપણે ઊભા થઈએ અને 7મું ભજન આપણે ઉઘાડીએ। 7મું ભજન અને તેનો પહેલો, બીજો અને છેલ્લો
ભજન સંગ્રહની પાછળ 39મો પાઠ 39 પાઠ તારા જેવો દેવ કોણ, એ આપણે વારાફરતી વાંચીએ. 39મો પાઠ. હે યહોવા, અમોને નહીં પણ તારી કૃપા તથા તારી સત્યતાને લીધે તારા નામનો મહિમા થાય એમ કર. પણ અમારો દેવ તો આકાશમાં છે, જે તેણે ઈચ્છ્યું તે સર્વ તેણે કર્યું છે. તેઓને મોઢા છે પણ તેઓ બોલતી નથી, તેઓને આંખો છે પણ તેઓ દેખતી નથી. તેઓને હાથ છે પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી, તેઓને પગ છે પણ તેઓ ચાલતી નથી, વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢતી નથી. હે ઇસ્રાએલ, તું તો યહોવા પર ભરોસો રાખજે, તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો, તેઓનો તે સહાયકારી તથા ઢાલ છે. ઇસ્રાએલ પુત્રોને તે આશીર્વાદ આપશે, હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. યહોવાના ભક્તો નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. આપણે બેસીએ ને પ્રભુનું વચન આપણે વાંચીએ અને સાંભળીએ. નીતિવચનો 3 અધ્યાય 1-12 કલમો અને રોશેમ આપણે માટે વાંચશે. નીતિવચનો 3:1-12. Proverbs 3:1-12. થેન્ક યુ. આપણે પ્રાર્થનામાં જઈએ, આપણી વિનંતીઓ પ્રભુની પાસે લાવીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. આપણે શાંત રહીએ. પ્રભુ એમના ઘરમાં હાજર છે અને એમની મોટી કૃપાથી એમણે આપણને આ ઘરમાં આણ્યા છે. આપણે ક્યારનાય નાશ પામ્યા હોત, પણ એમની કૃપા જે રોજ સવારે તાજી થાય છે એને લીધે આપણે બચી ગયા છીએ. એમની દયાને લીધે આપણે એની સંગતમાં આવ્યા છીએ. ત્યારે પ્રભુને સન્માનીએ, એમને માન આપીએ, એમને ધન્યવાદ આપીએ, એમની સ્તુતિ કરીએ, એમને હાલેલુયા કહીએ. પ્રભુજી, તમને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ અને સામર્થ્યને યોગ્ય તમે છો. પરાક્રમ તમારું છે, આખી સૃષ્ટિ તમારી છે.
અને બધા જ તમારા ગુણગાન ગાય છે, તમને ધન્યવાદ આપે છે. તેઓની સાથે અમે પણ પ્રભુ આજે સવારે ભજનમાં જોડાઈએ છીએ. અમારી સ્તુતિ તમે માન્ય કરો. વાલા પરમેશ્વર પિતાજી, અમે આભાર માનીએ છીએ. ગયું આખું અઠવાડિયું તમે ખૂબ કૃપા કરી અને તમારી દયાથી અમને સંભાળ્યા, અમારા જીવનો આશીર્વાદિત કર્યા. અમારા કુટુંબો પર, અમારા ઘરમાં, અમારા બહાર, અમારા રસ્તાઓમાં, અમારા નોકરી ધંધા મજૂરીના સ્થળોમાં તમારી કૃપા રહી. અમારા દરેક વાલા પર તમારો પ્રેમ અને તમારો આશીર્વાદ, તમે બધું પૂરું પાડ્યું, ઉત્તમ વાના આપ્યા અને અમે તમારી કૃપાથી જીવીએ છીએ. અમે આભાર માનીએ છીએ. વાલા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ કે તમારી અનહદ કૃપા અને દયા જાણવા છતાં, તમારી મહાનતા અને તમારા સર્વોચ્ચતા જાણવા છતાં, તમારી પવિત્રતા અને તમારી મહાનતા જાણવા છતાં, તમે કેવા ન્યાયી પ્રભુ છે જાણવા છતાં અમે ઘણીવાર માર્ગ ભૂલી ગયા. અમે ઘણી બધી વાર બેદરકાર બની ગયા. અમે તમારું વચન સાંભળ્યું પણ અમે આધીન થયા નહીં. અમે અમારા માર્ગોમાં ચાલ્યા કર્યું. અમારા વિચારો સારા નહોતા, અમારા શબ્દો ખરાબ હતા, અમારું હલનચલન, અમારો વ્યવહાર, અમારું વર્તન અમે નકામું બનાવ્યું. એનાથી ઘણાને દુઃખ લાગ્યું, તમને દુઃખ લાગ્યું. અને અમે અમારા શરીરને ભ્રષ્ટ કર્યું, અમારા મનને ખરાબ કર્યું, અમારા આત્માને અમે દોષિત કર્યો. અમે માફી માગીએ છીએ. પણ આજે સવારે તમારી કૃપા અમારા માટે છે એ યાદ રાખીને પ્રભુ અમે આવ્યા છીએ. અંતથી તમારી દયા માગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જે સર્વ ન્યાયથી અમને શુદ્ધ કરે છે, એ આજે સવારે અમને શુદ્ધ કરે. અમારા પાપ માફ કરો પ્રભુ, અને અમને તમારા માટે વધુ ઉપયોગી બનાવો. તમારા માર્ગમાં ચલાવો અને પાપ, શૈતાન, જગત, દુષ્ટાથી ને ભૂંડાઈથી અમને બચાવી રાખો અને તમારા મહિમાના પાત્રો બનાવો. અને આજે સવારે પવિત્ર આત્મા અમને વિશેષ રીતે શુદ્ધ અને આશીર્વાદિત ને પવિત્ર કરે અને તમારા મહિમાના માટે અમારું શરીર, આત્મા અને પ્રાણ આનંદ કરે, એવી અમારી માગણી છે. પ્રભુ, અમે અમારા બીમારોને પણ તમારી પાસે લાવીએ છીએ. તમારી પુષ્કળ કૃપામાં તમે અહીં સુધી અમને સંભાળ્યા. અમે આભારી છીએ. પણ અમારા વાલાઓ જે દુઃખી છે એમને તમારી પાસે લાવીએ છીએ. આજે સવારે સ્વર્ગસ્થ મણીલાલ પરમારના બાળકો, વિશેષ કુમુદિનીબેન અને ભાઈ બહેનો જેઓ પ્રદેશથી આવ્યા છે, બહારથી આવ્યા છે, બધાને દિલાસો આપો એવી પ્રાર્થના કરીએ છીએ. પિતા ગુમાવવાથી જે ખોટ પડી છે એ પ્રભુ ઈસુની હાજરી વડે પૂરાય અને પુનરુત્થાનની આશામાં તેઓ આનંદ કરે, એવી અમે માગણી કરીએ છીએ. અમે અમારા બીમારોને તમારી પાસે લાવીએ છીએ. તમારી પુષ્કળ કૃપા તમે ધ્રુશીલાબેન ચૌહાણ પર કરો અને તમારી દીકરીને તમે સામર્થ્ય પૂરું પાડો. એમના વાલાઓ પર તમારી કૃપા કરો. દિલીપભાઈ ખંભાતાને બધું સદાપણું આપો. જાગૃતિબેનને બધું સદાપણું આપો. દીકરી રોઝને બધું સદાપણું આપો. ડૉક્ટર બાસા પર તમારી કૃપા કરો એવી પ્રાર્થના કરીએ છીએ. રેવરન્ડ ડૉક્ટર ઇમાન્યુઅલ કાંત સાહેબને તમે સદાપણું બક્ષો એવી પ્રાર્થના કરીએ છીએ. અને બીજા જેઓ નાના મોટા બીમાર છે, તમારી કૃપાની જરૂર છે, એ બધાને પણ તમે આજે સવારે સ્પર્શો એવી પ્રાર્થના કરીએ છીએ. સિઝનલ બીમારીઓ અને કોરોના જેવી પરિસ્થિતિઓમાં તમે અમારા કુટુંબોનું રક્ષણ કરો. અને કોઈ આવા રોગોથી આજે સવારે પીડાય છે તો પ્રભુ તમે દરેકને તંદુરસ્તી બક્ષો એવી પ્રાર્થના કરીએ. કોઈ દવાખાનામાં હોય, કોઈ ઘરે હોય, એમની સાથે રહો. વિશેષ અમારા વૃદ્ધો અને વડીલોને સામર્થ્ય પૂરું પાડો. તેઓ હરીફરી શકતા નથી, અહીં આવી શકતા નથી, પણ ઘરમાં એમનું રોકાવું અથવા બિછાનામાં એમનું હોવું તમે આશીર્વાદિત કરો અને તમે એમના સાથી બનો. દિલાસો અને સામર્થ્ય બક્ષો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા મંડળીના બધા કુટુંબોને આશીર્વાદ આપો અને આજે તમારી દયાથી વિષ્ટિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અમારા આગેવાનો પર કૃપા કરો, અમારી કમિટીઓ પર અને મંડળો પર કૃપા કરો એવી પ્રાર્થના કરીએ છીએ. વિશેષ અમારા બાળકોને તમે આશીર્વાદ આપો, એમનો ઉછેર, એમનું ભણતર અને
એમનું તમારા વચનોનું શિક્ષણ એવું આશીર્વાદિત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. આજે સવારે ભજન સેવામાં તમારી હાજરી અમને બધાને કૃપા બક્ષે. તમારા સેવક પર તમારી દયા રહે. રેવન્ડ નગીન સાહેબ અને સારોંચતની ટીમ આજે મિશન ફિલ્મ ગયા છે, એમના પર તમારી કૃપા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકોના પરિવારો પર તમારી કૃપા રહે, સુનિલભાઈના કુટુંબ પર કૃપા રહે, સ્ટાફ ઉપર કૃપા રહે એવી અમારી માગણી છે. વિશ્વભરના સુવાર્તાના કાર્યો તમે આશીર્વાદિત કરો અને બધા જ ધર્મ સેવકોને આજે સવારે તમારી કૃપાથી વિસ્તૃત કરો કે જેથી વિશ્વભરમાં ભજન સેવાઓ દ્વારા તમને માન મહિમાને ગૌરવ મળે અને તમારું વચન લોકોને આશીર્વાદ આપે. અમારા શહેર પર કૃપા રાખો, અમારા રાજ્ય પર કૃપા રાખો, અમારા દેશને આશીર્વાદ આપો અને આ વિશ્વમાં તમારી કૃપા નીચે અમે જીવીએ એવી માગણી કરીએ છીએ. જ્યાં જ્યાં તમારી જરૂરિયાત છે પ્રભુ તમે હાજર રહેજો એવી માગણી કરીએ છીએ. જેઓ નેતાઓ છે, આગેવાનો છે, વિશ્વ ચલાવે છે, દેશો ચલાવે છે, સંસ્થાઓ ચલાવે છે, એ બધાને તમે દોરજો, માર્ગદર્શન આપજો અને તમારો જ મહિમા થાય અને તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે અને સર્વ સન્માન તમારું થાય એવી અમારી પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ. અમારા વાલા ઈશ્વરના નામે માગ્યું છે, સાંભળીને સ્વીકાર કરો. આમીન. જાહેર ખબરો સાંભળીએ. આપ સર્વને આજે સવારે પ્રેમી સલામ પાઠવીએ છીએ. પ્રભુ આપને આશીર્વાદ આપે. રેવન્ડ નગીન ચૌહાણ સાહેબ આજે સારોંચતના આગેવાનોની સાથે મિશન ફિલ્મ ગયા છે. પ્રભુ એમના કાર્યને પણ આશીર્વાદિત કરે, એમણે પણ શુભેચ્છા પાઠવી છે. આપણી ભજન સેવાઓ દર રવિવારે મળે છે પ્રમાણે મળશે. ગુજરાતી સવારે 9 વાગે, અંગ્રેજી સાંજે 6 વાગે. ગુજરાતી આપણે ઓનલાઈન પણ ચલાવીએ છીએ, એટલા માટે કે જેઓ ઘરે રહે છે એમને લાભ મળે, પ્રભુ એમને આશીર્વાદ આપે. આવતો રવિવાર પ્રથમ રવિવાર હોવાથી આપણે પ્રભુ ભોજનની સંગતમાં જોડાઈશું એ યાદ રાખશો. તૈયારી સાથે પ્રાર્થના સાથે આવશો તેવી વિનંતી છે. જેઓને બાપ્તિસ્મ અને પૂર્ણ સભાસદની તાલીમ આપવામાં આવી છે તેઓના બાપ્તિસ્મવાળાના બાપ્તિસ્મ આવતા રવિવારે થશે અને તેથી માતા પિતાઓ અને વાલીઓ અને વિશેષ આ બાળકો જેઓ 12 વર્ષની ઉપરના છે, તાલીમ લીધી છે, બાપ્તિસ્મ લેવા ઈચ્છો છો, તૈયાર રહેશો એવી વિનંતી છે. 2જી તારીખે એટલે શનિવારે સાંજે 5 વાગે પૂર્ણ સભાસદો માટે અને બાપ્તિસ્મવાળા માટે બધા માટે એક ખાસ સૂચના મિટિંગ રાખી છે. બહુ અગત્યની સૂચનાઓ છે, કારણ કે પછીના રવિવારે પૂર્ણ સભાસદ બનાવવામાં આવશે અને એની વ્યવસ્થા ક્યાં છે, કેવી રીતે કરવાની છે, બધી જાહેરાત ડિટેલ્સમાં આવશે એટલે આપવામાં આવશે. ડીસુ સાહેબ એની વ્યવસ્થા કરી રહ્યા છે અને તેથી 2જી તારીખે પૂર્ણ સભાસદ અને બાપ્તિસ્મ ઉમેદવારોના વાલીઓ તમારા બાળકોને લઈને અવશ્ય હાજર રહેશો. હોલમાં આપણે મળીશું એ યાદ રાખશો. સાંજે 5 વાગે શનિવારે 2જી તારીખે સાંજે 5 વાગે ખાસ મિટિંગ મળશે એ યાદ રાખશો. આપણી મંડળીના મણીલાલભાઈ પરમાર 97 વર્ષની ઉંમરે 21મી તારીખે પ્રભુમાં ઊંઘી ગયા. ગઈકાલે એમની દફનવિધિ કરવામાં આવી. એમના દુઃખિત બાળકોને માટે પ્રાર્થના કરશો તેવી વિનંતી કરવામાં આવે છે. મહિલા મંડળની જાહેરાત છે 26મી તારીખે એટલે આજે મુખપાઠ સ્પર્ધાનું જે આયોજન છે અને એક પાત્રીય અભિનવ સ્પર્ધાનું પણ આયોજન છે. બપોરે 2 વાગે શરૂ થશે, માટે દરેક સ્પર્ધકો 2 વાગે ચર્ચમાં સમયસર હાજર રહેશો તેવી મહિલા મંડળના પ્રમુખ નિકેતાબેન તરફથી જાહેરાત છે. પૂર્ણ સભાસદ અને બાપ્તિસ્મ જેમને આપવાના છે એમના માટે બાઇબલ અને સર્ટિફિકેટ આપણે આપીએ છીએ. એનો ખર્ચ 10,000 રૂપિયા છે. આમ તો મંડળી તરફથી આપીએ છીએ, પણ જો કોઈની ઈચ્છા હોય કોઈને યાદગીરીમાં દાન આપવાની તો 10,000 રૂપિયામાં આ બાઇબલો અને સર્ટિફિકેટ્સ તૈયાર થશે. તમે એ પ્રમાણે તમારી વ્યવસ્થા હોય તો ઉદારતાથી તમે આપી શકો છો. તમારા નામ દ્વારા એ બાળકોને આપવામાં આવશે બાઇબલ અને સર્ટિફિકેટ્સ. જેઓની બર્થડે છે તેઓ ઊભા થશો. વિશેષ જેમણે નામ આપ્યા જોશુઆભાઈ ટી ક્રિશ્ચિયન,
તેઓ 83 વર્ષ પૂરા કરે છે અને નિવૃત્તિના 25 વર્ષ પૂરા કર્યા છે. પ્રભુ એમને આશીર્વાદ આપે. માલિનીબેન બી સાયમન્સ, એમણે 73 વર્ષ પૂરા કર્યા અને નિવૃત્તિના 15 વર્ષ પૂરા કર્યા. તેઓ પ્રભુના આભાર માનતા ખાસ પત્ર પણ લખ્યો છે અને આપણે બધા એમના માટે પ્રાર્થના કરી, મુલાકાતો લીધી માંદગી દરમિયાન અને જીવન દરમિયાન. એ સર્વનો તેઓ આભાર માનતા આભાર સુધીના અર્પણો પણ ચઢાવે છે. બીજા જેઓ છે બર્થડેવાળા ઊભા થશો. આ બે સિવાય, બે વડીલો સિવાય આ બાજુ એન્જલ છે, ગોડ બ્લેસ યુ. આ બાજુ કોઈની બર્થડે, કોઈની લગ્નગાંઠ, તેઓ પણ ઊભા થઈ શકો. કોઈની લગ્નગાંઠ હોય તો નથી. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, અમે આભાર માનીએ છીએ, કારણ કે અજાયબ જેવું જીવન આપનાર તમે છો. તમે માલિનીબેનને 73 વર્ષ આપ્યા, અમે આભાર માનીએ છીએ. અને નિવૃત્તિના 15 વર્ષ આપ્યા, અમે સ્તુતિ કરીએ છીએ. અને બીડી સાયમનની સાથે જીવન આપ્યું, અમે આભાર માનીએ છીએ. આજે તેઓ આભાર માનતા તમારી હાજરીમાં ઊભા છે, ત્યારે વિશેષ આશીર્વાદ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. અમે જોશુઆભાઈને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, તમે 83 વર્ષ પૂરા કરાવ્યા, નિવૃત્તિના 25 વર્ષ આપ્યા. આજે તેઓ તમારી હાજરીમાં આવ્યા છે. તમારી કૃપા એમના પર થાય એવી પ્રાર્થના કરીએ છીએ. એન્જલને પણ આશીર્વાદ મળે અને તમારી દીકરીનો દિલાસો તમે બનો એવી પ્રાર્થના કરે છે. અને એના પિતાજી પર તમારી કૃપા રાખો. અને બીજા જેઓ બર્થડે ઉજવી રહ્યા છે એ બધાને તમારી મહેરબાની મળે અને તેઓનું હવે પછીનું જીવન તમારી ભલાઈ, દયા અને સામર્થ્યવાળું બની રહે એવી અમારી પ્રાર્થના છે. માટે મેં તમારા હાથોમાં આ વાલાઓના જીવનો સોંપીએ છીએ. જેઓની લગ્નગાંઠ છે એમને પણ આશીર્વાદ આપો. જેઓ પ્રગતિ કરી રહ્યા છે એ બધાને પણ આશીર્વાદ આપો અને તમારા મહિમાને માટે વાપરજો એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં આભાર માનતા અમે આ વાલાઓને સોંપ્યા છે. ઈશ્વરના નામે માગ્યું છે, સાંભળીને સ્વીકાર કરો. આમેન. વિશ યુ હેપી બર્થડે. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગોડ બ્લેસ યુ. એના મહિમાને માટે વાપરે. બેસો. કેટલાક શુભ સમાચાર. બકુલભાઈ અને રૂતબેનના દીકરા જીમીને ત્યાં પુત્રનું દાન મળ્યું છે. આપણે આ પરિવારને અભિનંદન પાઠવીએ છીએ. એ જ પ્રમાણે માર્ટિનભાઈને પ્રેરણાબેનની પુત્રી પ્રાર્થનાને ત્યાં પણ દીકરીનું દાન મળ્યું છે. તેમને પણ આપણે અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ આ નાના બાળકોને આશીર્વાદિત કરે. હિતેશભાઈ એસ્તરબેનના દીકરા આકાશને BSWમાં એડમિશન મળ્યું છે. દીકરાને પ્રભુ એના અભ્યાસમાં સહાય કરે અને ખૂબ આગળ વધારે. અત્યારે MYFના જુવાનોને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને એક સરસ ગીત, 2 શ્લોકો તેઓ રજૂ કરશે.
જુવાનોએ આપણા માટે સરસ ગીત ગાયું. એમવાયએફના પ્રમુખ અને સભ્યોનો આપણે આભાર માનીએ છીએ અને આપણા માટે સરસ પ્રાર્થના પણ કરાવી કે વચનનો આશીર્વાદ આપણો બને અને બધા જુવાનોનો બને. આ દિવસોમાં આપણે પ્રગતિના પંથ વિશે વિચારી રહ્યા છીએ. આપણા કેલેન્ડરના વિષય પ્રમાણે દર વર્ષનું આપણું આયોજન હોય છે અને એ પ્રમાણે આપણું કેલેન્ડર તૈયાર થાય છે. આવતું વર્ષ વિજ્ઞાનનું વર્ષ છે અને તેથી જેઓ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે, વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર્સ, તો મારી એક સૂચના છે, તમને વિનંતી છે કે તમે 12 વિષય શોધવામાં મારી સહાય કરો. વિજ્ઞાન વિશે કે જે આપણા વિશ્વાસ સાથે સંકળાયેલા હોય, બાઇબલ સાથે સંકળાયેલા હોય, એવા વિષયો જોઈએ છે 12 કે જેથી આપણે 12 પાનાનું એક કેલેન્ડર આવતા વર્ષે તૈયાર કરીએ અને વિજ્ઞાન વિષય પર આપણે ભાર આપીએ અને આપણો વિશ્વાસ વિજ્ઞાનના સમયમાં કેવી રીતે ટકી રહે અને કેવી રીતે વિશ્વાસ આપણા માટે, વિજ્ઞાન આપણા માટે આશીર્વાદિત થાય, એ વિષય આપણે જોવા માગવાના છીએ. અને તેથી આવતા વર્ષ માટે તમે કોઈક સૂચનો તમારી પાસે હોય તો અમને લખીને આપશો. નાના ચબરકીમાં પણ લખીને આપશો. મેસેજ મોકલશો નહીં કે મૌખિક કહેશો નહીં, તમે ચબરકીમાં લખીને આપશો. અમે યોગ્ય 12 વિષયો એમાંથી પસંદ કરીશું અને આપણું કેલેન્ડર તૈયાર કરીશું. આવતા વર્ષના કેલેન્ડર માટે પણ સ્પોન્સરની જરૂર પડે. દર વર્ષે મંડળી કાઢે છે. ગયા વર્ષે એ કમિટીએ પોતે છાપ્યું હતું કેલેન્ડર. જો તમને કોઈને ઈચ્છા હોય કે તમારે કેલેન્ડર સ્પોન્સર કરવું છે તો તમે એ કરી શકો છો. બરાબર? પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રગતિનો પંથ વિશે આપણે વિચારીએ છીએ અને આજે પ્રગતિના પંથમાં પથદર્શકનું પથદર્શન, બીજા શબ્દોમાં આપણે કહી શકીએ ગોડ્સ ગાઈડન્સ, એની વાત આપણે કરવાના છીએ. ઈશ્વર કેવી રીતે આપણને દોરે જીવનના માર્ગ પર, એની વાતો આપણે બાઇબલમાં વાંચીએ છીએ. અને તેથી બાઇબલ એ જીવનનો માર્ગ બતાવે છે. એટલું જ નહીં, એ માર્ગ પર કેવી રીતે જવું, એન્ટર થવું એ પણ બતાવે છે અને માર્ગ પર કેવી રીતે ચાલવું એ પણ બતાવે છે અને કેવી રીતે ઠેઠ સુધી પહોંચી જવું અને જીવન સફળ બનાવી દેવું એ પણ બતાવે છે. બીજા પુસ્તકોમાં નહીં મળે. બાઇબલ જીવનના માર્ગની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એના માટે બે બહારણામાંથી તમારે પસંદ કરવાનો, બીજું ત્રીજું બહારણું છે જ નહીં. એક સાંકડું છે, એક પહોળું છે. માર્ગ પણ 2 છે એના, એક સાંકડો છે, એક પહોળો છે. પણ એક માર્ગ જીવનમાં લઈ જાય છે અને બીજો માર્ગ મોતમાં લઈ જાય છે, નર્કમાં લઈ જાય છે. અને તેથી પસંદગી આપણા પર છોડી છે કે આ બે બાબતો તમારી આગળ મૂકું છું, તમે પસંદ કરો. આદમને હવાને પણ એ જ બાઇબલનો આખો સિદ્ધાંત જ એવો છે. 2 બાબતો પ્રભુએ મૂકી દીધી શરૂઆતથી. પસંદ કર. અહીં 2 ઝાડ છે, રોજિંદા ખા પીને આનંદ કર, જીવનનું ઝાડ છે. પણ એક એવું ઝાડ છે કે જે તને મોત આપે. પણ પેલા માણસ, એની પત્નીએ પણ મોતનું ઝાડ પસંદ કર્યું અને મરણ આવ્યું, એમ આપણે વાંચીએ છીએ. ઇસ્રાયેલને પણ પ્રભુએ કહ્યું, પુનર્નિયમ 30મો અધ્યાય વાંચજો, પસંદગી તમારા પર છે ઇસ્રાયેલ. આ બધું તમને આપ્યું મૂસા દ્વારા. જીવન ને મરણ, આશીર્વાદ અને શ્રાપ હું તમારી આગળ મૂકું છું, પસંદગી તમારે કરવાની. અને ઇસ્રાયેલે મોટા ભાગે શ્રાપ પસંદ કર્યા, મોત પસંદ કર્યું ને કેટલા બધા લોકો અરણ્યમાં માર્યા ગયા એ આપણે જાણીએ છીએ. આ માણસનું આવું વલણ છે. આપણી આગળ બંને છે સારું, પણ મોટા ભાગે ખરાબ પસંદ કરવું એ આપણું વલણ છે. કેમ? કારણ કે પાપ ચાલ્યું આવ્યું છે આપણા મનમાં, જીવનમાં, અને આપણને ભૂંડું કરવાનું જ મન થાય, ભૂંડા માટે જ ઈચ્છાઓ થાય. અને તેથી પાઉલ રોમનોના 7મા અધ્યાયમાં પોકારી ઉઠે છે કે આ પાપી દેહથી મને કોણ છોડાવશે? અને પછી એ કહે છે કે પણ પ્રભુ ઈસુનો આભાર માનું છું કે એના દ્વારા ઉદ્ધાર છે અને તેથી આપણી પાસે રસ્તો છે. આપણને વલણ એવું થાય છે, મન એવું થાય છે, માટે રસ્તા પર જવું એવું કશું નથી, ફરજિયાત નથી એ રસ્તે ચાલ્યા જવું ને નાશમાં જવું. આપણે જીવન પસંદ કરી શકીએ છીએ. અને એટલા માટે ઈસુ જ્યારે લોકોને પોતાની પાસે બોલાવતા હતા ત્યારે કહેતા હતા કે દીકરા, દીકરી, તારા પાપ મેં માફ કર્યા છે, હવેથી પાપ કરતી ના. ઈસુ એમને એમ નહોતા કહેતા કે હવેથી પાપ કરતી ના. મતલબ કે ઈસુ સામર્થ્ય આપે છે અને કહે છે કે હવેથી પાપ નહીં થાય. જો નહીં કરે તો તારી ઈચ્છા નહીં હોય તો નહીં થાય. શેતાન નહીં પ્રવેશે જીવનમાં, પણ તું જ રસ્તા ખુલ્લા રાખીશ તો શેતાન પ્રવેશી જશે. અને તેથી સાવધાન રહેજે, એમ પ્રભુ ઈસુ કહેતા હતા. હવેથી સાવધાન રહેજે એમ કહેતા હતા.
અને તેથી માર્ગ પ્રભુ બતાવે છે, સ્પષ્ટ બતાવ્યા છે, એના રસ્તા પણ બતાવ્યા છે, એની રીત પણ બતાવી છે, અને એનો અંત કેવો છે પણ બતાવ્યો છે. પસંદગી આપણા પર છે. અને આપણે જેઓ મોટી ઉંમરના થઈ ગયા, હવે 70થી ઉપરના થઈ ગયા, આપણે 60થી ઉપરના થઈ ગયા, હવે આપણે તો ઓછો રસ્તો છે, અને છતાં પણ પસંદગીઓ તો હોય છે. હજુ ધ્યેય તો બાકી જ છે, પણ ખાસ કરીને આપણી પેઢી, બાળકો અને જુવાનો, એમને લાંબુ જીવન છે, અને તેથી પસંદગીઓ એમના માટે બહુ મહત્ત્વની છે. માતા પિતાઓ એની પસંદગીઓ પર ખૂબ ધ્યાન આપો. શું પસંદ કરવાનું, એણે કયા માર્ગે જવાનું, અને તેથી માતા પિતાને જવાબદારી સોંપી છે. જે નીતિ વચન આપણે વાંચ્યા એમાં માતા પિતા જાણે બોલતા હોય એ રીતે બોલવામાં આવ્યું છે. પ્રભુ બોલે છે એમ નહીં, પ્રભુએ વચનો આપ્યા અથવા પવિત્ર આત્માએ લખાવ્યા, પણ માતા પિતા દ્વારા એ બોલાવે છે, દીકરા મારું વચન આ પાળજે, આ પ્રમાણે જજે તો તને આ પ્રમાણે થશે. એમ આપણે વાંચ્યું ને કેવું ગજબનું આપણે વાંચીએ છીએ આપણે કે એના આશીર્વાદો પ્રભુ કેટલા ગજબના આપે છે. જેના માર્ગે જાય છે એને પ્રભુ કેવા આશીર્વાદો આપે છે. અને તેથી બાઇબલમાં આપણી પાસે ખૂબ દાખલા છે. યુસફ, મૂસા, યહોશવા, ગિદિયોન, દબોરા, સમુએલ, દાઉદ, નહેમ્યા, એસ્તર, દાનિયેલની વાત સાહેબે ગયા વખતે કરી અને મિત્રોની કરી. શિષ્યો, 12 પ્રેરિતો અને પાઉલ, કેવા ગજબના નમૂના છે આપણે જાણીએ છીએ. અને પ્રભુ ઈસુ આપણને મદદ કરવા માગે છે. આપણા ઉદ્ધાર જ નહીં અને પ્રભુ જ નહીં, પણ એ માર્ગમાં જોડે આવે છે, આપણા માર્ગદર્શક બનવા માગે છે, કે જેથી રોજ રોજ એ આપણને રસ્તો બતાવે, આપણે ભૂલા ના પડી જઈએ. આપણા માટે બહુ ઉત્તમ વ્યવસ્થા બાઇબલ દ્વારા પ્રભુ ઈસુએ આપણા માટે કરી છે, એ આપણે વાંચીએ છીએ. અને એટલા માટે ઈસુએ જ્યારે આકાશમાં ગયા ત્યારે પણ કીધું કે પવિત્ર આત્મા હું મોકલીશ, તમે અનાથ નહીં રહો, તમે ભૂલા નહીં પડી જાઓ માર્ગમાં. પવિત્ર આત્મા આવીને તમને દોરશે. અને તેથી પવિત્ર આત્મા, સત્યમાં દોરી જનાર આત્મા, સત્યનો આત્મા અત્યારે આપણી સાથે છે, જુવાનોની સાથે છે, આપણા બાળકોની સાથે છે. અને એ આત્મા એમને દોરે બહુ જરૂરી છે. શરત એટલી છે કે બાળકોએ, જુવાનોએ માતા પિતાને અને બાઇબલ જે કહે છે એના અધીન થવાનું છે. માર્ગ છે, જીવન છે, પણ કરવાનું તો એમણે છે, પસંદગી એમની છે. અને તેથી પ્રભુએ માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો, પસંદગી આપણે કરવાની છે. અને તેથી બાઇબલ માટે લખ્યું છે કે કેવું ગજબનું વચન છે, આપણા પગોને સારું એ દીવારૂપ છે. ગીતશાસ્ત્ર 119 ને 105 કહે છે. અને આપણા માર્ગને માટે અજવાળારૂપ છે. આપણે અંધકાર ભર્યા જમાનામાં જીવીએ છીએ. કાલે શું કરીશું એની ખબર નથી પડતી. આપણા બાળકો ક્યાં જશે, શું કરશે, એના પ્રશ્નો આપણને સતાવે છે. મોટાભાગે આપણે સરળ રસ્તાઓ જે દેખાય દુનિયા કરતી હોય રસ્તાઓ પસંદ કરી લઈએ છીએ કે દીકરા તારો આ રસ્તો અને આ રસ્તે તું જા તો સુખી થઈ જઈશ. આપણને એક જ કલ્પના છે કે બાળક સુખી થઈ જાય, પણ એ જીવનના માર્ગે જાય કે નહીં એની મોટાભાગે આપણે ચિંતા નથી કરતા. એ જે માર્ગમાં જાય પણ એ સુખી થવો જોઈએ, એટલી જ આપણી કલ્પના, બહુ લિમિટેડ કલ્પના આપણે રાખીએ છીએ આપણા બાળકોને માટે, કે એને દુઃખો ના પડે. અહીં ઘરમાં બહુ સાચવી છે તો હવે પછી એને જાય જ્યાં જવું હોય ત્યાં, પણ એ દુઃખી ના થવી જોઈએ. પણ બાઇબલ આપણને બહુ સ્પષ્ટ કરે છે કે આપણી પાસે ગજબનું અજવાળું છે, કે ગમે તેવો અંધકારમાં જીવવાનું થાય આપણા બાળકોને પણ અજવાળું મળી રહે એમ છે. અને પ્રભુ ગજબનો પ્રકાશ આપણા જીવનના માર્ગ પર પાડવા માગે છે. એટલા માટે ગીત કરતા એ લખ્યું કે અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેઠે પ્રકાશે. જો આ પ્રભુ ઈસુ સાથે છે, જીવનનું અજવાળું આપણી સાથે છે, તો અંધકાર આપણને કશું નહીં કરી શકે. જગતમાં ભૂંડાઈઓ, પ્રશ્નો, મુશ્કેલીઓ અને કઠણાઈનો સામનો કરવાનો અને જાત જાતની તકલીફોમાંથી પસાર થવાનું આપણા બાળકોને જોવાનુંને પણ એ કશું નહીં કરી શકે, કારણ કે અજવાળું આપણી સાથે છે. અને તેથી પ્રભુ ઈચ્છે છે કે અજવાળાને માર્ગે આપણે ચાલીએ. અને તેથી ઈસુ ભૂમિયા તરીકે, માર્ગદર્શક તરીકે આપણી સાથે રહેવા માગે છે. અને તેથી આપણને દોરવણી આપવા માગે છે, માર્ગદર્શન આપવા માગે છે, જેથી આપણે પ્રગતિ કરી શકીએ. કારણ કે આ માર્ગમાં પ્રગતિ કરવાની છે, આપણે આગળ વધવાનું છે. અને તેથી આપણે નીતિ વચનો પસંદ કર્યું છે. એનો 3જો અધ્યાય આપણે વાંચ્યો અને એની 5મી અને 6ઠ્ઠી કલમો બહુ ગજબની કલમો છે. અને જુવાનોએ આ મોઢે કરી દેવી જોઈએ, માતા પિતા એમને શીખવી જોઈએ. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. તારા સર્વ માર્ગમાં પ્રભુનો અધિકાર સ્વીકાર, એટલે તે તારા રસ્તાઓ
પાથ સીધા કરશે. તું પોતાની નજરમાં જ્ઞાની ન થા, યહોવાનો ડર રાખીને દુષ્ટતાથી દૂર થા. આ વાત જીવનના માર્ગ વિશે સુલેમાન રાજાએ બહુ ગજબની લખી છે. અને ફક્ત આ કલમો જ નહીં, આખું નીતિવચન જ નહીં, પણ સુલેમાને જે 3 પુસ્તકો લખ્યા, નીતિવચનો, સભા શિક્ષક, ગીતોનું ગીત, એ આપણા જુવાનોને માટે છે. અને એમણે વાંચવા જ જોઈએ અને એમાંથી જીવનનો માર્ગ પસંદ કરતા શીખવું જોઈએ. એ બહુ સ્પષ્ટ ચેતવણીઓ સુલેમાન રાજા એમાં આપે છે. અને જુવાનોને માટે ખાસ શિક્ષણ છે. ઈશ્વરની બીક નીચે કેવી રીતે જીવવું, કેવી રીતે આપણું મનને બુદ્ધિ મળે, દેખાય રસ્તો, આપણને જ્ઞાન મળે, આપણે સીધા માર્ગે જઈ શકીએ કેવી રીતે, એની વાતો એમાં લખેલી છે. અને તેથી વાંચવું જોઈએ. જે ગીતશાસ્ત્ર 3 નીતિવચનો 3 ને 1 થી 12 કલમો વાંચી, એમાં ફક્ત આધીન જો આપણે થઈએ તો આશીર્વાદોની વાત હું કહેવા માગું છું. કેટલા બધા આશીર્વાદો ત્યાં લખ્યા છે. 1 ને 2 કલમમાં લખ્યું છે કે એને શાંતિનું લાંબુ આયુષ્ય મળશે. અને એ આપણે ઝંખીએ છીએ, આપણા બાળકોને શાંતિનું લાંબુ આયુષ્ય મળે. કોણ મા બાપ ના ઝંખે? બાઇબલ કહે છે કે હું આપીશ, એને મળશે. પણ એની શરતો 1 કલમમાં લખેલી છે. 3 ની 4 કલમમાં લખ્યું છે એને કૃપા તથા સુકીર્તિ મળશે. કોની હાજરીમાં? ઈશ્વર અને માણસોની નજરમાં આપણા દીકરા દીકરીઓ કૃપા અને સન્માન પામશે, સુકીર્તિ પામશે. કેવો ગજબનો આશીર્વાદ! પણ એના માટે શરતો છે 3 ને 4 કલમમાં. 5 ને 6 કલમમાં એનો જીવન માર્ગ સીધો થઈ જશે, વાંકો ચૂકો નહીં રહે, મુશ્કેલીઓ નહીં લાગે એને. એ સરળતાથી ચાલી જશે, આગળ વધી જશે, એ પ્રગતિ કરી જશે એમ કહે છે. પણ એના માટે શરતો આપણે વાંચી. 7મો ને 8મો, એને આરોગ્ય મળશે અને સામર્થ્ય મળશે. આપણને જરૂર છે, આપણા બાળકોને આરોગ્યની, શક્તિની જરૂર છે. અને એ પ્રભુ આપવાનું વચન આપે છે. પણ ક્યારે? એની શરતો લખી છે 7 ની 8મી કલમમાં. એટલું જ નહીં, એને ઉભરાતા આશીર્વાદો મળશે. એને કોઈ ખોટ નહીં પડે, નાણાંની અને ભૌતિક વાનાની. અને પડશે તો પ્રભુ પૂરી પાડશે. પણ એની શરતો છે કે પ્રભુએ કહ્યું કે આ માર્ગે ચાલશે એને હું આપીશ. 11 ને 12 કલમ, ઈશ્વરનો પ્રેમ અને એનું પિતાપણું, એનો અધિકાર આપણા બાળકો પર થશે. જો આપણા બાળકો એમને સ્વીકારશે, કોઈ મુશ્કેલીઓ વેઠવાની આવે, કસોટી થાય તો એમાંથી પસાર થઈ જશે, તો પ્રભુ તો એમના પિતા ઠરશે અને એમને અધિકાર દ્વારા એમને આશીર્વાદિત કરશે. અંતથી ઈશ્વરની દોરવણી અને સહાય કેવા ગજબના પ્રભુ આપવા માગે છે એની વાતો આપણે વાંચીએ છીએ. તેથી મારા માતા પિતાઓ, તમે તમારા જુવાનો વિશે ભવિષ્યની ચિંતા કરો છો ત્યારે ફક્ત એ સુખી થાય એની ચિંતા કરશો નહીં, એ સલામત રહે એની ચિંતા કરશો નહીં. એ પ્રભુના હાથોમાં છે. એને સુખી રાખવો કે સલામત એ તમારા હાથોમાં નહીં હોય. તમારા હાથોમાં જે છે એ પ્રભુ કહેવા માગે છે એને જીવનનો માર્ગ કહેતા રહો, બતાવતા રહો. સાંકડો રસ્તો બતાવો, સાંકડું બારણું એને બતાવો અને માર્ગે એને આગળ વધવા દો પ્રભુના નિયમો પ્રમાણે. અને ચોક્કસ એના જીવનમાં પ્રભુ કાર્ય કરશે. અંતથી આવા પ્રશ્નોમાંથી તમે પસાર થાઓ ત્યારે પ્રભુનું વચન આજે આપણને એના માટે ઉત્તેજન આપે છે. અજાણ્યો માર્ગ હોય, અચોક્કસતા હોય અને અસલામતી લાગે અને જગતના આકર્ષણો ભયંકર હોય, એવા સમયે પ્રભુ આપણને નકશો બતાવે છે. પેલો મોબાઈલ થોડા દાડા પહેલાં અમે પહેલી વાર ઉપયોગ કર્યો. નગીન સાહેબે ઘરે ઉદ્ઘાટન કરવા જવાનું હતું તો અમે મૂક્યું અને પેલા બહેન અંદર બોલ્યા જ કરે, માર્ગદર્શન આપ્યા કરે. અમે અમારા રસ્તે ચાલીએ એટલે એ કહે તો અમે ઘણીવાર અમે ખોટા પડીએ, ઘણીવાર એ ખોટા પડે અને ઘણા ભૂલાઈ પડી જાય છે એ માર્ગદર્શનથી. પણ પ્રભુ શું જે લોકેશન આપણને બતાવે છે, સ્પષ્ટ બતાવે છે. એનું વચન બહુ સ્પષ્ટ કહેવા માગે છે અને તમે કદી ભૂલા નહીં પડો. એના માર્ગમાં ચાલશો તો કદી તમે ભૂલા પડશો નહીં. એનો નકશો બહુ સ્પષ્ટ હશે, એની વાત બહુ સ્પષ્ટ હશે અને કોઈ મૂંઝવણ નહીં લાગે અને તમે સીધે માર્ગે પહોંચી શકશો ને. એટલા માટે સીધો માર્ગ પ્રભુ કરવાનું કહે છે. કેમ આવું બની શકે? પ્રભુ આવું કેવી રીતે આપણા જીવનમાં થઈ શકે એની વાત પણ લખી છે. પહેલી વાત, કારણ કે પ્રભુ પોતે જીવનના માર્ગના રચનાર છે. એમણે આપણા દરેકને માટે યોજના કરી છે, આપણા બાળકોને માટે યોજના કરી છે. આપણે પણ યોજના કરી છે આપણા બાળકો માટે, પણ ઈશ્વરે ખાસ યોજના કરી છે આપણા દરેક બાળકને માટે. અને એ પ્રભુ બતાવવા માગે છે માતા પિતાને કે માતા પિતા એમના બાળકોને આ સીધા માર્ગે જવાના માટે ઉત્તેજન આપે.
અને તેથી પ્રભુ રસ્તા કરે છે. એ સીધો શબ્દ વાપરે, સીધો કરે છે, રસ્તા પાધરા કરે છે. એની વાત લખી છે. એ કહેવા માગે છે કે ઈશ્વર માર્ગના રચનાર છે, માર્ગના બનાવનાર છે, ઘડનાર છે, અને તેથી એ રસ્તો પૂરેપૂરો જાણે છે અને એને મેન્ટેન કરે છે, એ સીધા કરે છે. વાંકા ચૂકા થઈ જાય રસ્તા માતા પિતા વડે ને એના આપણા બાળકો વડે પણ પ્રભુ એને સીધા કરવા માગે છે. એની વાત એ કહે છે. હમણાં વડોદરામાં ખાડા ટેકરા બહુ છે રસ્તાઓમાં, અને આપણને તકલીફો પડે, એની મરામતની જરૂર છે. પ્રભુ પોતે રસ્તા પણ બનાવે છે જીવનના, દરેકના અલગ અલગ રસ્તા. એ આ જીવનનો માર્ગ તો એક જ છે, પણ પ્રભુ દરેકને માટે ખાસ આયોજન કરે છે. કારણ કે આપણે દરેક અલગ છીએ પ્રભુની નજરમાં. આપણને વિશેષ રીતે બનાવવામાં આવ્યા છે, બહુ અજાયબ રીતે ઘડવામાં આવ્યા છે, અને આપણા દરેકને માટે એમનું જુદું પ્લાનિંગ છે પ્રગતિનું. અને તેથી પ્રભુ એ બતાવે છે, પણ આખરે જીવનમાં આપણને પહોંચાડે છે. અને તેથી એ જ રિપેર કરે છે રસ્તાઓ, અને એ જ સીધા કરે છે, અને એ જ માલિક છે, અને એ જ રસ્તા જાણે છે, અને તેથી સપાટ કરી શકે છે. અને તેથી વાંકા ચૂકા રસ્તા હોય તો પ્રભુને કહો, અને પ્રભુ એ રસ્તા સીધા કરશે. એ રોજ માર્ગદર્શન આપવા માગે છે કે જેથી કોઈ નાશને માર્ગે ન જાય. અને તેથી આજે સવારે જુવાનો બાળકો, તમારા માર્ગ વિશે ને ભવિષ્ય વિશે વિચાર કરો. શું કોઈ જોખમ લાગે છે તમને? કોઈ ખોટી પસંદગીઓ થઈ ગઈ છે, ખોટા માર્ગે ચડી ગયા છો, કોઈ ભૂલો થઈ ગઈ છે તમારાથી કે માતા પિતાથી? તો સીધે રસ્તે ચડવાના માટે આપણી પાસે માર્ગદર્શક છે. એ સીધો રસ્તો બતાવશે. શરત એટલી છે કે એની પાસે તમારે જવું પડશે, એના લોકેશન મોડ એમનો મૂકવો પડશે તમારે. પાઉલ પોતે પોતાનો માર્ગ સીધો જ સમજતો હતો, અને તેથી એ લોકોને સતાવતો હતો, અને હું ધર્મ સેવા કરું છું એમ એ માનતો હતો. અને તેથી દમસ્કના રસ્તા પર એ પોતાને માર્ગે જઈ રહ્યો હતો, ત્યારે પ્રભુએ એને રસ્તામાં મળ્યા અને ખરો માર્ગ એને બતાવ્યો. એના જૂના માર્ગ સંબંધી એને આંધળો બનાવી દીધો, કે જેથી એ માર્ગ એને દેખાય નહીં જૂનો, અને એને પ્રભુના સંતો દોરી જાય, અને અન્યાય એને ગજબ રીતે વચનોમાં અને વિશ્વાસમાં દોર્યો. એ બાપ્તિસ્મ લીધું, પવિત્ર આત્મા પામ્યો, અને એને રસ્તો બદલી નાખ્યો. એ દિવસથી પ્રભુ આવું કરી શકે છે દરેક જુવાનના હકમાં. ખોટા પસંદગી થઈ ગઈ હોય, ખોટા માર્ગે ચાલ્યા જતા હોય, અને નાશના માર્ગે હોય, તો ઈસુ છે કે જે રસ્તો છે, જે રસ્તો બનાવે છે, જેણે રસ્તો રચ્યો છે, જે રિપેર કરી શકે છે. બીજું કોઈ નહીં રિપેર કરી શકે. પ્રભુ ઈસુ જ આપણા રસ્તાઓ રિપેર કરી શકે છે. બીજી વાત, એ માર્ગ પર સાથે ચાલે છે. ઈસુ આપણા પગલાં ચલાવે છે, બીજા શબ્દોમાં સતત સાથે રહે છે. આવા પ્રભુ આપણને ક્યાં મળે? અને તેથી એ દરેક રીતે વ્યક્તિગત બાબતોમાં રસ લે છે. આપણી દરેક બાબતમાં એને રસ છે. આપણા માતા પિતા, આપણા મિત્રો, આપણા ભાઈ બહેનો, એ બધાને ઘણીવાર પડી ના હોય એવું લાગે આપણા જીવનને ભવિષ્ય વિશે. પણ અહીંયા આગળ એવો પ્રભુ છે કે જેને તમારી દરેક બાબતમાં રસ છે, અને એને કરવું છે કંઈ તમારા જીવનમાં કામ. અને એટલા માટે માણસોને શોધતા ફરે છે કે એમને સીધા માર્ગે ચલાવે. નહીં તો પાઉલને નર્કમાં જાય કે નાશમાં જાય તો એમને શું ચિંતા હતી? કેટલા બધા લોકો નાશમાં પોતાની રીતે ચાલ્યા ગયા, પણ પ્રભુને બચાવવા છે, એ સીધા માર્ગે ચલાવવા માગે છે. અને તેથી નાની નાની બાબતોમાં એ રસ લે છે અને મદદ કરે છે. તમારી ગમે તેવી નાની પ્રશ્ન હોય, ગમે તેવી બાબતો હોય, તમને એમ લાગે કે આમાં કોણ રસ લે, પણ ઈસુ છે, એ રસ લેવા માગે છે. તમને કદાચ તમારી કલ્પનાઓમાં ઉડાઉડ કરતા હો ને સપનો સેવતા હો, પણ પ્રભુને તમારી ચિંતા વધારે છે. અને તેથી ગીત કરતા એ લખ્યું, જો હું પરોડિયાની પાંખો લઈને સમુદ્રને પેલે પાર જઈને વસું, તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને પકડી રાખશે. કેવા ગજબના પ્રભુ! તમને એમ થાય કે હું ભાગાભાગ કરું, પણ પ્રભુની ઈચ્છા છે કે એ તમને બચાવી લે અને સીધે માર્ગે દોરે, માટે હાથ પકડી રાખવા માંગે છે. આવા પ્રભુ આપણને ક્યાં મળે? અને તેથી આપણે વારાફરતીના વાંચનમાં વાંચ્યું કે અમારા જેવો દેવ કોણ? આપણા જેવો પ્રભુ ક્યાં મળે? ગીતશાસ્ત્ર 32માં લખ્યું, કયા માર્ગે તારે ચાલવું એ હું તને શીખવીશ તથા બતાવીશ, મારી નજર તારા પર રાખીને હું તને બોધ આપીશ. અને તેથી તમારા જીવન માર્ગ પર
પ્રભુની નજર સતત રહે છે, કારણ કે સતત જોડે ચાલવા માગે છે, એ જોડે રહે છે. અને તેથી ગીત કરતા એ લખ્યું 48મા ગીતમાં, કેમ કે ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે, તે મર્યણ પર્યંત આપણા દોરનાર થશે. જો વિશ્વાસ કર્યો તમે અને એની પાછળ ચાલ્યા તો એ આખું જિંદગી દોરવા માગે છે. અને તેથી યશાએ લખ્યું કે યહોવા તમને સતત દોરશે, 58:11. અને દાઉદે 23મા ગીતમાં લખ્યું કે જો કે મરણની છાયાની ગીડમાં હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તમે મારી સાથે છો. અને તેથી પ્રભુ સતત આપણી સાથે એ ચાલવા માગે છે. ઘણીવાર દેખાતા નથી, આપણને થાય કે પ્રભુ ક્યાં છે. જુવાનોને વધારે પ્રશ્ન થાય કે ઈશ્વર ક્યાં છે, પણ એ તમારી સાથે ચાલે છે, તમને દોરવા માગે છે. જો તમે આધીન થતા રહેશો તો તમે સફળ બની જશો. અને તેથી એના સંપર્કમાં સતત રહો, એ તમારા સંપર્કમાં રહેવા માગે છે. યાકૂબની વાત આપણે જાણીએ છીએ, એની જુવાનીમાં એણે બહુ છેતરપિંડીઓ કરી, એનું નામ પણ છેતરપિંડો હતો, પણ પ્રભુની નજરમાં હતો અને પ્રભુને બહુ મોટું કામ કરવું હતું એના દ્વારા. અને તેથી રાત્રે પ્રભુ એને મળ્યા. એ તો નાસી જતો હતો, એ તો પાદનારામના માર્ગે હતો કે જ્યાં સુખી થઈ જવાય ને સલામત થઈ જવાય ભયથી. પણ પ્રભુ એને એ રાત્રે મળ્યા અને એને જે દર્શન આપ્યું, એને સીડી બતાવી અને કહ્યું કે હું તને મળી શકું એમ છું અને તારો રસ્તો સીધો કરી શકું એમ છું. તો ગમે તેટલો વાંકો હોય પણ મારી ઈચ્છા છે કે તું સીધો થા અને હું તને માર્ગમાં દોરી જાઉં, તારી સાથે રહું, હું તારી સાથે હોઈશ. વચન આપ્યું પ્રભુએ, તમારા પાપ માફ કરશે અને તમને દોરી જશે. ગમે તેવી ભૂલો થઈ ગઈ હોય તો પ્રભુ સાથે રહીને સંભાળી લેશે. એની વાત આપણે વાંચીએ છીએ. અને તે ત્રીજી વાત, આ જીવન પથમાં પ્રભુ પાસે રહીએ છીએ ત્યારે નીતિવચન 3માંથી 3 બાબતો આપણે ટૂંકમાં જોઈએ, જેથી તમારો જીવન માર્ગ સીધો ને પાદરો ને સરળ થાય ને પ્રગતિ થાય. પહેલી વાત એમણે કહી, ત્યાં તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. 3 અધ્યાય 5મી કલમ. આ શરતો છે 3. પહેલી વાતો કહી મેં 3, એ ઈશ્વર શું કરી શકે છે તમારા માટે ને કેમ કરવા માગે છે. અને આ 3 બાબતો તમારા પર છે. ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ. મોટા ભાગે આપણે શું કર્યું, જ્યારે જરૂરિયાત પડી, પરીક્ષા આવી, કે જ્યારે પસંદગી કરવાની આવી, કે જ્યારે પરદેશ જવાનું આવ્યું, ત્યારે જ આપણને પ્રાર્થના યાદ આવી. આપણી જરૂરિયાતોમાં જ્યારે મૂંઝવણ ઊભી થઈ, જ્યારે સલામતી લાગી, જ્યારે જોખમ આવી પડ્યું, ત્યારે આપણે એની પાસે ગયા. પણ પ્રભુ ઈચ્છે છે કે એમ નહીં, ખરા હૃદયથી મારા પર વિશ્વાસ કર. શિષ્યોને પ્રભુ ઈસુ એ જ કહી રહ્યા હતા, તમે મારી પાછળ ચાલો છો. છેલ્લે જતાં પણ એમણે એ જ કહ્યું, તમે મારા પર વિશ્વાસ કરો. અને પ્રભુ તમારો વિશ્વાસ માગે છે. જુવાનો, બાળકો, કે તમે ઈસુ પર અંગત રીતે ભરોસો રાખો. ફક્ત વિશ્વાસ મૂકી દો એના પર અને તમારો હાથ એને સોંપી દો અને ખરા હૃદયથી તમે એને મળો તો એ તમારા રસ્તા સીધા કરશે. અને એટલા માટે એના માટે પ્રેમ જોઈએ, પ્રેમ જોઈએ. અને તેથી ઇસ્રાયેલને કહેવામાં આવ્યું હતું કે તારા ખરા હૃદયથી, તારા પૂરા અંતઃકરણથી, પૂરા મનથી, પૂરા બળથી યહોવા પર પ્રેમ કર. એ જ વાત પ્રભુ ઈસુ તમને ને મને કહી રહ્યા છે. પ્રભુને આવો વિશ્વાસ જોઈએ છે કે જે વિશ્વાસ આપણે એના પર મૂકીએ તો આપણે કદી નિરાશ નહીં થઈએ. અને તેથી જગત છે, માતા પિતા છે, પૈસા છે, આપણને લાગે કે બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે, પણ ઈસુ પર ભરોસો નહીં હોય તો તમે ગમે ત્યારે લથડી જશો અને માર્ગ ચૂકી જશો, જીવનનો માર્ગ ચૂકી જશો. કદાચ તમે સુખી થઈ જશો ભૌતિક રીતે તમારી તાકાતથી, પણ જીવનનો માર્ગ તમે ચૂકી ગયા હશો. યહૂદાને એવું જ થયું ને. એ 3.5 વર્ષ ચાલ્યો ઈસુની સાથે, બરાબર માર્ગમાં જોડે ચાલ્યો, પણ એના જે વલણો હતા, એના જે વિચારો હતા, એને લીધે એને ઈસુ પર ભરોસો બેઠો નહીં કે આ જ મસીહ છે અને આનું જ રાજ્ય થવાનું છે. એણે વિશ્વાસ કર્યો ને ઈસુ પર. અને તેથી એને પકડાવી દેવો, એના પર બળજબડી થાય તો એ કદાચ કશું કરે એવી કલ્પનાઓ હશે એને. અને માર્ગ ચૂકી ગયો, એ નાશમાં ગયો, આપણે જાણીએ છીએ. અને તેથી બે મનના બનશો નહીં. વિશ્વાસ કરવો છે તો ઈસુ પર વિશ્વાસ કરો અને બીજા કશા પર નહીં. બીજી વાત, તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. 3 અધ્યાય 5મી કલમ.
અને આ બહુ જરૂરી છે. મોટાભાગે બાળકો મોટા થાય એટલે એમને એમ થાય કે માતા પિતા શું કહેવા, આ ડોસા ડોસી શું કહેતા હશે એવું એમને લાગે. નહીં, અમે બરાબર છીએ, અમે તો બહુ જાણીએ છીએ. અત્યારે તો મોબાઈલની દુનિયા, બહુ ગજબનું બધું જ્ઞાન અમને ઇન્ટરનેટનું, અને માતા પિતા શું સમજતા હશે એવું થાય. પણ પ્રભુ માતા પિતા દ્વારા તમારી સાથે વાત કરે છે. એ તમારો ખરો મોબાઈલ છે. તમે જૂઠો મોબાઈલ પકડ્યો છે. અને પ્રભુ એમના દ્વારા તમને કશું કહેવા માગે છે કે જેથી પ્રભુ પર તમારી નજર રહે અને તમારી બુદ્ધિ પર નહીં. કારણ કે આપણે નબળા છીએ, અને તેથી કહે છે કે તારી બુદ્ધિથી ચાલીશ નહીં. અને તેથી આપણે સ્વીકારવાનું છે કે આપણે પોતે અસમર્થ છીએ, નબળા છીએ, ગમે ત્યારે ભૂલ કરી બેસીએ અને માર્ગ ખોટા ચડી જઈએ. અને કેટલા બધા જુવાનો ભટકી જાય છે, ખોટા માર્ગે ચાલ્યા જાય છે. અને માતા પિતા કેટલા બધા દુઃખી હોય છે, અને જુવાનો પણ દુઃખી થઈ જાય છે. અને તેથી આવું ના બને માટે તમારી અક્કલ પર આધાર રાખશો નહીં. મૂસા જ્યારે ઇસરાયેલી પ્રજાને દોરતો હતો અને તકલીફો લાગી ત્યારે એણે પ્રભુને કહ્યું કે પ્રભુ, હવે જો તમે અમારી જોડે ના આવવાના હોય તો અમને આગળ દોરશો નહીં. નિર્ગમન 33 ને 15 બહુ મોટો બનાવ બનેલો મૂર્તિ પૂજાનો. ઇસરાયેલી પ્રજાએ વાછરડાની પૂજા કરી હતી. જ્યારે 10 આજ્ઞાઓ મળી રહી હતી કે એક જ દેવને માનવો, મૂર્તિને પગે લાગવું નહીં, ત્યારે એમણે મૂર્તિ પૂજા કરી હતી. આપણું વલણ છે મોટા ભાગે, પોતાની જ અક્કલ પર આપણે આધાર રાખીને જીવવા માગીએ છીએ. અને જુવાનો આપણે એમ સમજીએ છીએ કે અમે બહુ બુદ્ધિશાળી છીએ. બાળકોને પણ એવું લાગે કે અમારે વધારે બુદ્ધિ છે માતા પિતા કરતાં અને વડીલો કરતાં, અને બાઇબલ કરતાં, અને પ્રભુ ઈસુ કરતાં. અને તેથી આપણે ખોટા માર્ગે ચડી જઈએ છીએ. અને તેથી સુલેમાને કહ્યું કે તારી પોતાની અક્કલ પર આધાર રાખીશ નહીં. ગમે ત્યારે ફસડાઈ પડીશ, ગમે ત્યારે નિષ્ફળ જઈશ. અને તેથી ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ ગમે ત્યાં દોડતા રહેશો નહીં. એમને દોરવા છે, એમને દોરાવા, એમની દોરવણી લો. ઉડાવ દીકરાને પણ આવું જ થયું. આપણને પણ ઉડાઉડ કરવાનું મન થાય ને ખોટા માર્ગે ચાલ્યા જવાનું મન થાય, કારણ કે આપણી બુદ્ધિ પ્રમાણેની છે. ઉડાવ દીકરો પણ એની બુદ્ધિમાં ચાલ્યો ગયો. જ્યાં સુધી પસ્તાવો ના કર્યો અને પાછો ના આવ્યો ત્યાં સુધી ફરી જીવન બાંધવાનો મેળ પડ્યો નહીં. વર્ષો નકામા ચાલ્યા ગયા. અને એવું જ થશે તમારા જીવનનું જો તમારી બુદ્ધિ પર આધાર રાખશો તો. આપણી બુદ્ધિ ઘણી વાર આપણને મુશ્કેલીમાં મૂકે, માતા પિતાને મુશ્કેલીમાં મૂકે, મંડળીને મુશ્કેલીમાં મૂકે. અને તેથી કેટલા બધા જુવાનોના નિર્ણયો એમના માતા પિતાને મુશ્કેલીમાં મૂક્યા છે, આપણા કુટુંબોને મુશ્કેલીમાં મૂક્યા છે. ખોટી પસંદગીઓ આપણા ઘરને નુકસાન કરી નાખે છે, આપણી મંડળીને નુકસાન કરે છે, આપણા ભાવિને નુકસાન કરે છે. આપણે સમજતા નથી અને પોતાની બુદ્ધિથી આપણે પગલાઓ ભરીએ છીએ, એ બરાબર નથી, એ નુકસાન કરે છે. ઇબ્રાહિમને સારાને પ્રભુએ વચન આપ્યું હતું, દીકરો આપીશ, યોગ્ય સમયે આપીશ. પણ એમણે રાહ જોઈ નહીં, પોતાનો નિર્ણય કરી લીધો, હાગાર આપી દીધી સારાએ, અને બાળક પેદા કરી દીધું. પરિણામ શું આવ્યું? ત્યારથી ઘર્ષણ ચાલતું જ રહ્યું. બે કુટુંબો વચ્ચે, બે દીકરાઓ વચ્ચે, બે પેઢીઓ વચ્ચે, બે પ્રજાઓ વચ્ચે. અને જોઈએ એ ઠરતું નથી. માણસની ભૂલ કેટલું બધું નુકસાન કરી શકે છે. કુટુંબમાં પણ ખોટી પસંદગીઓ, ખોટા નિર્ણયો બાળકો તમે લઈ લો, એ બહુ નુકસાન કરશે. અને તેથી તમારી અક્કલ પર આધાર રાખશો નહીં. મન થશે કે આમ કરી નાખું ને તેમ કરી નાખું, પણ કંટ્રોલ. માતા પિતાને પૂછો, આગેવાનોની સલાહ લો, બાઇબલ વાંચો, ઈશ્વરની પાસે સહાય માગો, દોરવણી માગો. અને તેથી ગીત કરતા એ સરસ ગાયું છે, હું જબળ હાથ તેના હાથમાંય ને હું કરું નહીં કચકચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુસ પ્રભુ. પેલો ધનવાન જુવાન, ખૂબ ધન, ખૂબ જ્ઞાન, ખૂબ ધાર્મિકતા અને અનંત જીવન જોયું હતું. જીવનના માર્ગે જવું હતું. ઈશ્વરે બતાવ્યો રસ્તો કે આ રસ્તે જ મળશે, તારા રસ્તે નહીં ચાલે. તારો રસ્તો તો રોકી રહ્યો છે તારું અનંત જીવન. જુવાન સમજ્યો નહીં, એને બુદ્ધિ થઈ કે આ શું કહેતો હશે. એના કરતાં મારું ધન મોટું છે, મારી ધાર્મિકતા મોટી છે, અને એ જીવન પામી શક્યો નહીં. ઠેઠ પાસે આવ્યો તો નમી ગયો હતો, પણ પાછો ગયો, કારણ કે એની બુદ્ધિ પર એણે આધાર રાખ્યો. અને તે જુવાન બુદ્ધિ આવી હોય. બાળકો, જુવાનો, તમારી અક્કલ પર આધાર રાખશો નહીં. માતા પિતાને પૂછો, વડીલોને પૂછો, બાઇબલ વાંચો, પ્રભુની ઈચ્છા જાણો. છેલ્લી વાત, તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર. 3 અધ્યાય 6 કલમ.
મતલબ કે રોજ રોજ પ્રભુને આધીન થાવ. પ્રભુએ પવિત્ર આત્મા શા માટે મોકલ્યો? એમની ગેરહાજરીમાં, કે મંડળી એમની ગેરહાજરીમાં ઈશ્વરને આધીન રહે, પવિત્ર આત્માને આધીન રહે, રોજ રોજ સહાય માગે, દોરવણી માગે. અને પવિત્ર આત્માને જેટલા આધીન થાવ એટલા આશીર્વાદિત થાવ. શિષ્યો આધીન થઈ ગયા 50 વાળા દિવસે જ એ પવિત્ર આત્માને, અને દુનિયાભરમાં ચાલ્યા ગયા અને પ્રભુનું નામ કેટલું મોટું કર્યું. અને આજે પણ પવિત્ર આત્મા આપણા જુવાનોને દોરે છે. પવિત્ર આત્મા તમારા માટે છે જુવાનો. અને તેથી પિત્તરે યોએલનું વચન યાદ કરીને કહ્યું હતું કે એમના જુવાનોને સંદર્શનો થશે, તેઓને સ્વપ્નો આવશે, સંદર્શનો થશે, તેઓ મારું કામ કરશે. પ્રભુ ઈચ્છે છે કે જુવાનો વડે કામ થાય, પણ ક્યારે પવિત્ર આત્માની અધીનતા તમને હશે ત્યારે પ્રભુ કામ કરશે. જ્યાં સુધી આધીન નહીં થાવ ત્યાં સુધી પ્રભુ તમારો ઉપયોગ નહીં કરે. અને તેથી પ્રભુને જે માર્ગદર્શક છે એને સ્વીકારો, એની આણ સ્વીકારો. ઈસુને શિષ્યોને તેડ્યા ત્યારે કહ્યું હતું કે મારી પાછળ ચાલો અને હું તમને માણસોને પકડનારા કરીશ. અને શિષ્યોએ જેમણે જેમણે આધીનતા સ્વીકારી એ બધા કેવા આશીર્વાદિત બન્યા આપણે જાણીએ છીએ. ઈસુની આધીનતા એમના માટે બહુ આશીર્વાદિત બની ગઈ. દાનિયેલે અને એના મિત્રોએ રાજાઓની આધીન થવું જોઈએ, પણ એના બદલે ઈશ્વરને આધીન થયા, અને પરિણામે ઈશ્વરે રાજાઓને નીચા પાડ્યા અને દાનિયેલને એના મિત્રોને ઊંચા કર્યા. ઈશ્વરનું સન્માન થયું એમ આપણે વાંચીએ છીએ. રાજાઓને પણ ખબર પડી કે આમનો દેવ એ જીવતો દેવ છે. અને એવું તો કેટલા બધા સંતો વિશે વાંચ્યું. યુસુફ ગુલામીના દેશમાં હતો, પણ ઈશ્વરની આધીનતા નીચે રહ્યો, એની આણ સ્વીકારી, અને પરિણામે ઈશ્વરે એને એ દેશનો જ વડોપ્રધાન બનાવી દીધો કે એ દેશને ખવડાવે અને ઇસરાયેલી પ્રજાને પણ એ ખાવાનું મળે. પ્રભુ મોટા કાર્યો નાના જુવાનો વડે કરવા માગે છે, પણ આધીનતા જોઈએ છે પ્રભુને, કે એમની આધીનતા સ્વીકારે, માલિકપણું સ્વીકારે. અને તેથી જુવાનો બે ધણીની ચાકરી નહીં થઈ શકે, એ યાદ રાખજો. તમે ઈશ્વરની આધીનતા સ્વીકારો અને ભટકશો નહીં. બીજી બાબતોને પ્રાધાન્ય આપી દેશો નહીં જીવનમાં, કે જે તમારા પર હાવી થઈ જાય, તમારા અધિકારી બની જાય, પૈસા તમારા અધિકારી બની જાય, તમારું મોજશોખનું જીવન તમારું અધિકારી બની જાય, તમારી કુટેવો અને વ્યસનો અધિકારી બની જાય, તમારી નોકરીઓ કોઈક વાર અધિકારી બની જાય, તમારા ઘરની કોઈ વ્યક્તિ અધિકારી તમારા બની જાય, અને તમે ઈસુનો અધિકાર છોડી દો એવું બને, અને પરિણામ બહુ ખરાબ આવે. અને તેથી એનો અધિકાર ચૂકી જશો નહીં. ખરો અધિકારી તો એ જ છે, માલિક એ જ છે, અધિકારી એ છે, રાજા એ છે. અને તેથી એને રાજા જ બનવા દો. એ ભૂમિઓને માર્ગદર્શક છે, તો એને ચૂકશો નહીં, એના વગર નહીં જઈ શકો આગળ. અંતમાં આટલું જ કહેવાનું કે તમારા જીવનના અજાણ્યા ભાવિને માર્ગને મુસાફરીમાં ઈશ્વર પાસે તમારા માટે ખાસ યોજના છે, યાદ રાખો. તેની ઈચ્છાના માર્ગમાંથી તમને દોરી જવા માગે છે, એ પણ યાદ રાખો. તે તમારી નબળાઈઓ જાણે છે અને તમારી શક્તિઓ પણ જાણે છે. અને એટલા માટે પિત્તરને નવું નામ આપ્યું. તું પથ્થર કહેવાશે, પિત્તર કહેવાશે. સિમોન નામ હતું. યાકૂબને અને યોહાનને કહ્યું કે તમે ગરજનાના દીકરા કહેવાશો. પ્રભુ શું આપણને બનાવવા માગે છે આપણે જોઈ શકીએ છીએ. તમને બનાવી શકે છે પ્રભુ ગજબના. અને તેથી તમારા નામ પર એનું ધ્યાન છે. આજે તમારા જીવન પર ધ્યાન છે. બીજા કોઈનું ધ્યાન ના હોય તો એટલી ઈસુ તો તમને જોઈ રહ્યા છે. એટલા માટે કે તમને કશુંક બનાવે અને તમે એના માર્ગમાં સફળ થાઓ, પ્રગતિ પામો અને જીવનના માર્ગે આશીર્વાદિત થાઓ. કારણ કે માર્ગ એમણે તૈયાર કર્યો છે, પણ નિર્ણય તમારો છે તમે કયા માર્ગે જીવન બનાવશો. જો ઈસુના માર્ગ બનાવશો તો પ્રભુ પોતે બનાવશે, તમારે બનાવને નહીં રહે. એ પોતે આશીર્વાદિત જીવન બનાવશે, કારણ કે મહિમા એને મળશે અને આખરે તમે અનંત જીવન ધારણ કરશો. જગતના માર્ગો નાશમાં લઈ જશે, પણ ઈસુના માર્ગો પ્રભુની હજુરમાં તમને લઈ જશે. અને તેથી એની સહાય આપણે માગીએ. આવો આપણે એક સ્તોત્ર ગાઈએ. સારી સૃષ્ટિ કો તેરા સહારા, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा, अपनी राह पर हमको चलाना. सारी सृष्टि को तेरा सहारा, सारे संकट से हमको बचाना, तेरे हाथों में जीवन हमारा है,
अपनी राह पर हमको चलाना। आहा हा हा लेलुया, आहा हा हा लेलुया, आहा हा हा लेलुया, आहा हा लेलुया, आहा हा लेलुया, आहा हा लेलुया, आहा हा लेलुया, આમેન. એમના રાહ પર આપણને ચલાવશે. આવો આપણે 299મું ભજન ગઈએ અને એનો પહેલો, પાંચમો, છઠ્ઠો અને છેલ્લો, પહેલો, પાંચમો, છઠ્ઠો અને છેલ્લો 4 શ્લોક આપણે ગઈએ. દરમિયાન આપણા દાનો વડે પ્રભુની સ્તુતિ કરીએ.
આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પરમેશ્વર પિતાજી, અમારા અર્પણો લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. અમારા બાળકો અને જુવાનોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. આજે સવારે એમનું અર્પણ તમે સ્વીકારો અને તમારા માર્ગમાં ચાલવાની કૃપા આપો. અને અમારે પણ પ્રભુ જે ભૂલો થઈ હોય રસ્તો સુધારી લેવાના માટે અને અનંત જીવનના માર્ગે આગળ વધવાના માટે અમારી બધાની સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. અર્પણો દ્વારા, અમારા બાળકોને જોવાનો દ્વારા અને અમારી બાકી જિંદગી દ્વારા તમને મહિમા મળે એવી અમારી પ્રાર્થના છે. તમારા સમર્થ હાથોમાં અમે સોંપાઈએ છીએ. છૂટા પડીએ ત્યારે પણ તમારી કૃપા તમે ચાલુ રાખજો અને આખું અઠવાડિયું તમારા માર્ગે દોરજો અને ચલાવજો અને તમે મહિમા પામજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. આમેન. ઈશ્વરની શાંતિ જે સર્વ સમશક્તિથી પર છે, જે તમારા મનોની, હૃદયોની અને જીવનોની સંભાળ રાખશે. અને હવે પછી ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વની સાથે અને વિશેષ આપણા બાળકો અને આપણા જુવાનોની સાથે આજે ને સર્વકાળ સુધી હોજો. આમેન. અહીંથી જ અમે